નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. આજે પુરુષોત્તમ મહિનાનો 27મો દિવસ છે, અધિક જેઠ વદ 12. આજની આપણી વાર્તાનું નામ છે મેનાવ્રતની કથા. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કઈ વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વસિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે, તેની વ્રતવિધિ પણ જાણી છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તેને અંગેની વ્રતવિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે, હે માતા, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી. હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાય વ્રત પર્વમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાકડીએ ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ, જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રતવિધિ જણાવી અને વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પોટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે, એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા દાન આપી રાજી કરીને વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રતવિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ મળે, સુખ મળે ને શાંતિ થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.